રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારીના વિરોધમાં હવે હડતાલ કરવામાં આવી છે. જુનિયર ડોક્ટર એસોસિએશનનું હડતાલનું આહવાન છે. ન્યુરો સર્જન પર હુમલો કરવામાં આવ્યો આ વાતના વિરોધમાં હવે ડોક્ટર દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો જુનિયર ડોક્ટર એસોસિએશનનો નિર્ણય છે. દર્દીના પરિવારજનોએ ડોક્ટરને માર માર્યો હતો. ડોક્ટરે પ્રતિક્રિયા દરમિયાન આ વાત જણાવી. વિડીયો વાયરલ થવા છતાં આરોપીની ધરપકડ નથી થઈ. ડોક્ટર પબ્લિક પ્રોપર્ટી નથી કે કોઈ પણ આવીને તેમને માર મારી જાય. ડોક્ટર પર હિંસા કરવાનો કોઈને અધિકાર નથી. ડોક્ટર પાર્થ પર જે હુમલો કરનારા જયદીપ ચાવડાની ધરપકડ કરવાની જુનિયર ડોક્ટર્સ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબને માર મારવાની ઘટના સામે આવી હતી, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં નથી આવી, જેના કારણે તબીબો છે તે હાલ હડતાલ ઉપર ઉતર્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે જે તબીબો છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે. જે ડોક્ટર ઉપર હિંસાની ઘટના સામે આવી હતી અને તેને જ લઈને આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. સાહેબ, શું નામ છે તમારું? ડોક્ટર રવિ પટેલ. અમારી માંગણી સિમ્પલ છે. જે પણ આરોપી છે અક્યુઝ છે એને ફટાફટ પકડવામાં આવે અને એને સજા કરવામાં આવે અને એના તરફથી જાહેરમાં અને બ્રિટનમાં પબ્લિક માફીનામું માંગવામાં આવે. બીજી વાત છે, જે પણ સુરક્ષા એજન્સી છે એને સસ્પેન્ડ કરવામાં આવે. વારંવાર આ બીજો બનાવ છે કે એમની અંદર આ કામ હિંસા થાય છે અને આની અંદર જે સુરક્ષા કમિટી ઇન્વોલ્વ છે, મતલબ જે સુરક્ષા અધિકારીઓ ઇન્વોલ્વ છે, જે ત્યાં હાજર હોવા છતાં પણ સુરક્ષા કરી નથી શક્યા, તે બહુ ખરાબ બાબત છે. એ ઇનકોમ્પિટન્સી બતાવે છે કે તે શું લેવા અહીંયા સુરક્ષા, તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે અને કમિટીમાં જે પણ એ એજન્સી છે એને બરખાસ્ત કરવામાં આવે. બીજી વાત છે કે એ જે પણ ને હુમલો કર્યો છે જે માણસે, એનું PMJY કાર્ડ રદ કરવામાં આવે. એને પછી સરકાર એના માટે હવે કોઈ એવી એને સેવા આપવાને બંધાયેલી નથી. એ માણસ જો આટલા ક્રિમિનલ હોય તો એને સરકાર કેમ સેવા આપે? ચોક્કસથી જે પ્રમાણે અન્ય ડોક્ટરો છે, બેન તમે પણ આ સ્લોગન લઈને ઉભા છો. ડોક્ટર ઉપર સતત અત્યાચારની ઘટના આવી છે, આજે શું વિરોધ કરવામાં આવી રહ્યો? અમારા એક માનનીય ડોક્ટર ન્યુરોસર્જન અગેન્સ્ટ વાયલન્સ કરવામાં આવ્યું છે, એના અગેન્સ્ટ અમે અહીંયા ઊભા છીએ. આ પ્રકારના ઘટનાઓ વારંવાર થતી આવી છે. વારંવાર વિરોધ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એના માટે અમે અહીંયા ઊભા છીએ. અમે લોકો બધા અમારી ડ્યુટીઝ છોડી અને અહીંયા ઊભા છે. ખાલી માત્ર ને માત્ર ઇમરજન્સી ડ્યુટીઝ ચાલુ છે. બાકી જે મેઇન OPD ડ્યુટીઝ ને હોય એ બધું બંધ કરવામાં આવ્યું છે. અમારી એ જ માંગણી છે કે એમને ન્યાય મળે, જે આરોપી પકડાવવામાં આવે અને એમને મીડિયા સામે માફી માંગવામાં આવે. પ્લસ જે દર્દી હતા જેના લીધે આ થયું છે એમને જે PMJY કાર્ડ હોય છે, જે સરકાર તરફથી સારવાર માટે મળે છે, એ બંધ કરવામાં આવે. અન્ય ડોક્ટરો છે, બેન અત્યારે બીજા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, લાઈનમાં ઉભા છે અને આ હડતાલ છે, તો જો અમને બી બહુ ખૂબ જ દુઃખ છે એ વસ્તુનું. બરાબર, અમે બી દર્દી માટે જ કામ કરીએ છીએ. 24 કલાક, 36 કલાક, 48 કલાક દર્દી માટે જ હોઈએ છે. પણ જ્યારે અમારા કોઈ ડોક્ટરના વચ્ચે આવી ઘટના થાય, તમે વિડીયો જોયો હશે કેવી ખરાબ રીતે એ વ્યવહાર કરવામાં આવ્યો છે. બરાબર, કાલે એમની જગ્યાએ અમે પણ હોઈ શકીએ છીએ અને આ પગલાં અમે મજબૂરીમાં ઉઠાય છે. અમે કોલેજને ટાઈમ આપ્યો હતો, એડમિનિસ્ટ્રેશનને ટાઈમ આપ્યો છે, 2 દિવસનો ટાઈમ આપ્યો હતો, પછી અમારા પગલાં ઉઠાવવા પડે છે. અને તો બી આમાં બી અમે એટલું ધ્યાન રાખીએ છીએ કે કોઈ બી ઇમરજન્સી પેશન્ટ મિસમેનેજ ના થાય. અમે બધા પેશન્ટને જોઈએ જ છે. બરાબર, પણ જે વસ્તુ હવે અમારે કેવી રીતે સમજાવવું? અમે ટાઈમ આપ્યો તો એમાં કશું અમારી માંગણી પૂરી થઈ નથી. એ ડોક્ટરનું શું હવે કે જેમની જોડે આવું થયેલું છે? એટલે એના માટે અમે આ હડતાલ કરી છે. અને બીજા પેશન્ટ જેને આ વસ્તુ બીજ છે એમને સમજવું પડશે, બધા પબ્લિકને, કે ડોક્ટર એક પબ્લિક પ્રોપર્ટી નથી. બરાબર, તમે એમની સાથે જેમ ભાવે એમ બિહેવ ના કરી શકો. અન્ય બેન છે, બેન શું હવે માંગણી શું છે? વારંવાર ડોક્ટર ઉપર હુમલો થવાની ઘટના સામે આવે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ. सर देखिए, ये जो क्राइम हुआ है इट्स डॉक्टर्स पे जो हुआ है वो 36 आवर्स बिना खाए पिए काम करते हैं. ऐसा ह्यूमनली एक राइट होता है कि उनको एज ए ह्यूमन ट्रीट कर सकते हैं बट इनको इतना मारा गया है कि उनका वर्टिब्रा तक फ्रैक्चर हो गया है. उनका पूरा करियर स्टेक पे है. अभी हमारी बस एक फेयर डिमांड है कि ये एक क्राइम है एंड ही शुड बी पुट इनटू जेल. फॉर दिस ओनली विद द PDU कॉलेज के हम लोग स्ट्राइक पे हैं आज.
જે પ્રમાણે પીડીયુ હોસ્પિટલના જે ડોક્ટરો છે તે હડતાલ ઉપર છે. માત્ર ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે દર્દીઓના સગા દ્વારા ડોક્ટર ઉપર વારંવાર આ પ્રકારે હુમલો કરવાની ઘટના સામે આવે છે, જેને લઈને જ આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ બેનર્સ સાથે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડોક્ટરોની માંગણી છે કે આરોપીનું તાત્કાલિક સરઘસ કાઢવામાં આવે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે અને હજુ સુધી આરોપીની ધરપકડ છે તે કરવામાં નથી આવી, જેના જ કારણે આ તબીબોને હવે ના છૂટકે હડતાલ છે તે કરવી પડી રહી છે. બીજી તરફ દર્દીઓ છે તે પણ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે ઓપીડી સેવા છે તે બંધ રાખવામાં આવી છે અને તેના જ કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો છે તે પણ જોવા મળી રહી છે. કેમેરામેન જોને જપાઈ સાથે ભાવેશ સુંદરબા, BTV ન્યૂઝ, રાજકોટ.